નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં વાત કરીશું જેમાં સરકાર તરફથી એક યોજના બહાર પાડવામાં આવી છે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા માટેની જે તાલીમ લઈ રહ્યા છે એના માટે એક સહાય યોજના છે બહાર પાડવામાં આવી છે, જે બિન અનામત વર્ગના જેટલા વિદ્યાર્થીઓ છે એના માટે એક આ સોનેરી તક છે। જેમાં આપણે આગળ વાત કરીએ તો ગુજરાત સરકારનું બિન અનામત વર્ગના યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના અંતર્ગત આ યોજના યુપીએસસી, જીપીએસસી, વર્ગ 1, 2, 3, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ તેમજ કેન્દ્ર સરકારની રેલવે, બેંક વગેરેમાં ભરતી માટેની પરીક્ષાઓ માટે તાલીમ લેતા વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવે છે। હવે આ યોજનાની આપણે વિસ્તારથી માહિતી મેળવી એ પહેલા જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો। જેમાં આપણે આગળ વાત કરીએ તો આમાં ઇલિજિબિલિટી શું રહેશે, કોણ કોણ આમાં એપ્લાય કરી શકે છે? તો જે ઉમેદવાર ધોરણ 12માં 60% કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરેલા હોય એ લોકો એપ્લાય કરી શકે છે। ઉમેદવાર કોઈ પણ સરકારી નોકરીમાં ફરજ બજાવતો ન હોવો જોઈએ। ઉમેદવાર જે પરીક્ષા માટે તાલીમ લઈ રહ્યો છે તેની લાયકાત હોવી જરૂરી છે। તાલીમ નિયત સંસ્થામાં લેવી જરૂરી છે જે સરકાર દ્વારા માન્ય હોય, એટલે કે તમે જે એકેડેમી ટ્યુશન ક્લાસમાં જોઈન કરેલું હોય એ સરકાર દ્વારા માન્ય હોય એ સંસ્થામાં તમે તાલીમ લઈ શકો છો, તો જ તમને આ છે યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે। કુટુંબની વાર્ષિક આવક છે 4.5 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ અને આ સહાય છે ફક્ત એક વખત મળવા પાત્ર રહેશે। ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ તો ડોક્યુમેન્ટ શું રહેશે, ડોક્યુમેન્ટ મેઇન વાત કરી લઈએ તો ડોક્યુમેન્ટમાં રહેશે આધાર કાર્ડ, જન્મ તારીખનો પુરાવો, રહેઠાણનો પુરાવો, બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, ધોરણ 10ની માર્કશીટ, ધોરણ 12ની માર્કશીટ, કોચિંગ સંસ્થાનો રજીસ્ટ્રેશન અને જીએસટી નંબર। મિત્રો ખાસ નોટ કરી લેજો, આ બે વસ્તુ છે એ કમ્પલસરી જોઈ છે કે જે સંસ્થામાં તમે તાલીમ લ્યો છો એ સંસ્થાનો રજીસ્ટ્રેશન નંબર અને જીએસટી નંબર છે ફરજિયાત હોવું જરૂરી છે। આ સાથે કોચિંગ માટે ચૂકવેલ ફીનો જે છે એ રસીદ તમારે મેળવવાની રહેશે। જે સંસ્થામાં તમે તાલીમ લ્યો છો એ સંસ્થામાં તમે ફી ભરી હોય એની ફી પહોંચાડ્યા જરૂરી છે। સાથે સંસ્થાનું એડમિશન લેટર જેમાં ફીની વિગત અને કોર્સ જે આવે છે એ એમાં દર્શાવેલો હોવો જોઈએ, એ રીતનું એડમિશન લેટર અહીંયા લેવાનો રહેશે તમારે, અને આ સાથે બેંક પાસબુક પણ તમારે આપવાની રહેશે। તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે એ તમારે કલેક્ટ કરીને તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે। ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો અહીંયા ફોર્મ કેવી રીતે ભરવું, તો ફોર્મ ભરવા માટે અહીંયા વેબસાઇટ આપેલી છે GUEEDC પર, જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર તમે લોગિન કરીને તમારું ફોર્મ ફિલઅપ કરી શકો છો। એમાં ટ્રેનિંગ સ્કીમ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ જે આવે છે એ વિભાગ તમારે પસંદ કરવાનો રહેશે અને ત્યાં એપ્લાયનું ઓપ્શન હશે, એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારે લોગિન કરવાનું રહેશે, જે ડિટેલ્સ આપે છે ડિટેલ્સ તમારે ફિલ કરવાની રહેશે અને જે ડોક્યુમેન્ટ ત્યાં માંગવામાં આવે છે એ ડોક્યુમેન્ટ તમારે ઓરિજિનલ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે અને અપલોડ થઈ ગયા પછી તમારે એ ફોર્મને છે એ સબમિટ કરવાનું રહેશે અને સબમિટ કર્યા પછી જો પોસિબલ હોય તો એ ફોર્મની તમે પ્રિન્ટ આઉટ કરાવી લો અથવા જો પીડીએફ તમારી પાસે સેવ રહેતી હોય તો પીડીએફને સેવ કરીને રાખો, કારણ કે ફ્યુચરમાં એ તમારે જરૂર પડશે। અને અમુક સમય બાદ જે રકમ હોય છે 20,000 રૂપિયાની એ સહાય છે એ સીધી તમારા ડીબીટીથી એટલે કે તમારા બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરી દેવામાં આવશે। તો મિત્રો અહીંયા ગુજરાત સરકાર દ્વારા જે તાલીમ સહાય યોજના, પરીક્ષા માટે તાલીમ સહાય યોજના જે બહાર પાડવામાં આવી છે ફક્ત બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે છે। મિત્રો ખાસ યાદ રાખજો, એટલે કે ઓપન ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે આ યોજના બહાર પાડવામાં આવેલી છે। જો કે ઓબીસી, એસસી, એસટી માટે ઓલરેડી આ યોજના શરૂ હતી, હવે બિન અનામત માટે પણ આ યોજના છે બહાર પાડી દેવામાં આવી છે। તો જે લોકો જનરલ કેટેગરીમાં આવતા હોય અથવા ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવતા હોય એ લોકોને જલ્દીથી આ વિડીયો શેર કરી દો, જેથી કરીને એ લોકો પણ આ યોજનાનો લાભ લઈ અને પોતાની જે કોમ્પિટિટિવ એક્ઝામની જે તૈયારી કરે છે એ લોકો તૈયારી પૂરજોશમાં કરી શકે। તો આઈ હોપ કે તમે આ યોજનાની સંપૂર્ણ માહિતી મેળવી લીધી હશે। જો છતાંય તમને કોઈ પણ ઇસ્યુ હોય આ યોજનાને લઈ અને જો તમારે ફોર્મ ભરતા શીખવું હોય તો મને નીચે કમેન્ટ કરો કે આ યોજનાનું ફોર્મ કેવી રીતે ફિલઅપ કરું, તો નેક્સ્ટ વિડીયોમાં આ યોજનાનું ફોર્મ ફિલઅપ કરતા હું તમને શીખવાડીશ। તો આઈ હોપ કે આ યોજનાની તમામ માહિતી તમને મળી ગઈ છે અને આ વિડીયો છે તમારા મિત્રો સુધી શેર કરવા વિનંતી। અને જે લોકો હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો। એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।